ભુજ નગરપાલિકા દ્વારા કારોબારી મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંગે માહિતી આપતા ભુજ નગરપાલિકાના ચેરમેન મીડિયા સાથે વાત કરી અને માહિતી આપી હતી. આવો જોઈએ શું કહ્યું. સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ. જે આજરોજ કારોબારી રાખવામાં આવી હતી. ખાસ કરીને ભુજ નગરપાલિકા દ્વારા એક ઠરાવ કરવામાં આવેલો છે કે ભુજ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો મળે એ માટે ઠરાવ કરી RCMને મોકલીને ત્યારબાદ CM સુધી તે ઠરાવ જશે અને ત્યારબાદ મહાનગરપાલિકા ભુજને પ્રાપ્ત થાય. ભુજ અત્યારે ખૂબ જ વ્યાપક વધી રહ્યું છે. પહેલાં 5 નાકા અને 6ઠ્ઠી બારી ભુજ એટલું જ સીમિત હતું. અત્યારે 56 કિલોમીટરની ત્રિજ્યામાં જ્યારે ભુજ વિકસી રહ્યું છે, નવી કોલોની બની રહી છે, ત્યારે ભુજને એક મહાનગરપાલિકાની તાતી જરૂર હોતા આપણે આવો ઐતિહાસિક નિર્ણય લીધેલો છે. જી, અત્યારે નવી કોલોનીઓ બનતી હોય છે. એ પણ નગરપાલિકાની અંદર માંગણી મૂકતી હોય છે કે ભાઈ પાણીનું કનેક્શન અમને આપવું. પણ ભુજ નગરપાલિકા પાસે સ્ટોરેજ હાલ અત્યારે ટાંકાઓનું કામ ચાલુ છે. હાલ સ્ટોરેજ ના હોતા આપણે પેન્ડિંગ રાખી અને ભવિષ્યમાં આપણે તેમને પાણી માટે કનેક્શન આપીશું એવી રીતના આપણે વાત કરી અને આગળ વાત હલાવી છે. મુખ્ય પ્રશ્નો ક્યાં હતા? જે કારોબારીની અંદર મુખ્ય પાણી છે, ડ્રેનેજ છે, સફાઈ છે અને બાંધકામ એવા મુખ્ય વિષયો હતા. એ બધા કારોબારીમાં નિર્ણય લેવામાં આવેલા છે.